તો આપણે પહેલાં જોયું કે જમીનની ફળદ્રુપતા ઘટવાના કારણોમાં જમીન ધોવાણ, નિંદામણ એવા જે પરિબળો છે એ જમીનનું ફળદ્રુપતા ઘટાડવા માટેના મહત્ત્વના પરિબળો આપણે કહી શકીએ. ત્યાર પછી આ ફળદ્રુપતા ઘટવા માટે જે કારણો છે એ ઉપરાંત જમીનની ફળદ્રુપતા સચવાઈ રહે એ માટે ખાસ કરીને એના જે આધાર સ્તંભો છે, જમીનની ફળદ્રુપતાના આધાર સ્તંભો છે એ આધાર સ્તંભો આપણે જોઈશું. તો જે આધાર સ્તંભો આપણે ખાસ કરીને જોઈએ તો એ જમીનની ફળદ્રુપતાના જે આધાર સ્તંભો છે એમાં જે પહેલું છે એ માતૃખડક છે. માતૃખડક એટલે આમ કહેવાય કે જે કંઈ જમીન આપણે બનેલી છે એ જમીન એના માતૃખડક ઉપર આધાર રાખતો હોય છે. એટલે માતૃખડક જો ફળદ્રુપ હોય તો એમાંથી જે બનેલી જમીન છે એ ફળદ્રુપ હોવાની શક્યતા વધી જતી હોય છે. જો એનો માતૃખડક જો એનો નબળો હશે તો એની ફળદ્રુપતા તેની જેમ જ ફળદ્રુપતા નબળી હશે તો એ માતૃખડક પણ કેવો હશે, નબળો હોય તો જ એની ફળદ્રુપતા ઘટી જતી હોય. આમ જો જમીન ફળદ્રુપ હોય એટલે કે કાર્મિટ ખડકોમાંથી જે બનેલી હોય તો તે વધારે ફળદ્રુપ હોય એમ કહી શકાય. કારણ કે કાર્મિટ પથ્થરો છે, કાર્મિટ ખડકો છે એ ફળદ્રુપ છે એટલે એમાંથી જે બનેલી જમીન વધારે ફળદ્રુપ છે એમ કહી શકાય. બીજું આધાર સ્તંભોની અંદર આપણે જોઈએ તો બીજું જે પરિબળ છે એ જમીનનું સ્થળ. આપણે જમીનનું સ્થળ એટલે કે આ ખેતર અથવા તો જમીન કેવા સ્થળ પર આવેલી છે, ઊંચાણવાળા, ઢાળવાળા, ખીણમાં કે સપાટ મેદાનમાં, તેના આધારે જમીનની ફળદ્રુપતા નક્કી કરી શકાય છે. ઢાળવાળી જમીન હલકી ગણાશે, જ્યારે સપાટ મેદાનની જે જમીન હોય એ વધારે ફળદ્રુપ આપણે ગણી શકીએ. ખીણની જમીન પણ ફળદ્રુપતાની દ્રષ્ટિએ ઢાળવાળી જમીન કરતાં સારી હોય છે. તો આ જમીનનું ખાસ કરીને સ્થળ એ જમીનની ફળદ્રુપતા પર આધાર નિર્ભર રહેલું હોય છે. તે ઉપરાંત આગળ જોઈએ તો સ્થળની આબોહવા. આબોહવા કેવી છે તે પણ આ જમીનની ફળદ્રુપતા ઉપર અસર કરતું હોય છે. ભેજવાળી આબોહવા હોય તો તે વિસ્તારની જે જમીન છે વધારે ફળદ્રુપ હોય છે. જ્યારે સૂકી હવામાન હોય તો ત્યાંની જે જમીન છે એ હલકી ગણાય. એટલે જ આપણે જોઈએ તો વિષુવવૃત્ત પ્રદેશ પર ગાઢ જંગલો હોય છે અને તેના કારણે ત્યાંની જે વનસ્પતિઓ છે એ આખા વર્ષ દરમિયાન જમીન સાથે પથરાયેલી હોય છે. એટલે ત્યાંની જે જમીન છે એ વધારે ફળદ્રુપ આપણે માની શકીએ છીએ. જ્યારે શીત કટિબંધનો જે પ્રદેશ છે ત્યાં જંગલો ખૂબ ઓછા છે, વનસ્પતિ ઓછી છે, છૂટી છવાઈ છે, તો ત્યાં જમીન કેવી છે, હલકા પ્રકારની છે એમ આપણે કહી શકીએ. ચોથું, જમીનની માલિકી. જમીનની માલિકી એટલે જો આપણે પોતાની માલિકીની જમીન હોય તો આપણે એમાં શું કરી શકીએ, ખાતર, પાણી, ખેડ ખાતર અને પાણી સારું અને નિયમિત આપણે આપી શકતા હોઈએ. એટલે પોતાની માલિકીની જમીન વધારે ફળદ્રુપ હોય છે. જ્યારે આપણે કોઈ ગણોતને આપેલી હોય જમીન ખેડવા માટે તો એ કેવી હશે, હલકી થઈ જતી હોય છે. ગણોત એ પોતે જમીનમાંથી પાક ઉત્પાદન લેશે પણ પૂરતા પ્રમાણમાં ખાતર, પાણી ન આપી શકતો હોય એટલે એ જમીન હલકી થઈ જતી હોય છે. ખેતીના પ્રકાર. પાંચમો મુદ્દો છે ખેતીના પ્રકાર. આપણે પિયત ખેતી હોય તો ત્યાં ખેડ ખાતર
નિયમિત રીતે થતું હોય છે, ખાતર પણ પૂરતા પ્રમાણમાં અપાતું હોય તો ત્યાંની જમીન ફળદ્રુપ હોય એમ આપણે કહી શકતા હોઈએ. જ્યારે સૂકી ખેતી છે ત્યાં આગળ પાણી પૂરતું ના મળતું હોવાને કારણે ત્યાં ખાતર પણ પૂરતું ના મળતું હોય અને જમીન હલકી થઈ ગયેલી હોય છે. આમ ખેતીના પ્રકારની અંદર જોઈએ તો એ ખેતીના આધારે પણ જમીનની ફળદ્રુપતા આપણે નક્કી કરી શકતા હોય છે. છઠ્ઠું, જમીનમાં પાણીનો ભરાવો. નહેર વિસ્તારની અંદર આપણે જોઈએ તો સતત પાણી ભરાઈ રહેતું હોય છે, એટલે આપણે એમ કહીએ કે જ્યાં પાણી ભરાઈ રહેતું હોય તો ત્યાંની જમીન કેવી થઈ જાય છે? હલકી થઈ જાય છે. એનું કારણ શું? તો કે જમીનની અંદર જે ક્ષારો રહેલા હોય એ ક્ષારો પાણી ભરાઈ રહેવાને કારણે જમીનની ઉપલી સપાટી પર આવી જતા હોય છે અને તેના કારણે જમીન બિન ઉપજાઉ બની જતી હોય છે. એ ભીંજાતા પોચી થઈ જાય અને જ્યારે સુકાય ત્યારે કઠણ થઈ જતી હોય છે અને એ પાક ઉત્પાદન વિહીન બની જતી હોય છે. એટલા માટે એ જમીનને હલકી ગણવામાં આવી છે. સાતમું, પાણી ભરાવાથી જમીનનું પોત બગડતું હોય છે. તે ઉપરાંત જમીનમાં રહેલા જે ક્ષાર એ ઉપર આવી જતા હોય અને જમીનનો જે પાક હોય એ પાકને નુકસાન કરી શકતું હોય છે. સાતમું, જમીનમાં નુકસાન કરતા પદાર્થોની હાજરી. જમીનની અંદર ખાસ કરીને આપણે જોઈએ તો નુકસાન કરતા પરિબળો કયા છે? તો જમીનની અંદર સોડિયમ ક્ષાર આવેલો છે જે વનસ્પતિને નુકસાન કરે છે. આવા ક્ષાર પોતાની માતૃ ખડકમાંથી પણ ઉત્પન્ન થયેલો હોય અથવા તો તે પિયત માટે જે પાણી આપવામાં આવે તેની સાથે પણ આવી જતો હોય છે. તો આવી જમીન ખાસ કરીને હલકી ગણાય છે, જે પાક માટે નબળી કહેવાય છે. એવી જ રીતે દરિયા કિનારાની જે જમીન છે એ પણ ક્ષારવાળી હોય છે, એટલે ત્યાંની જમીન પણ બીજી જમીનની સરખામણીમાં હલકી ગણાય છે. આમ જમીનની ફળદ્રુપતા 7 મુદ્દાના આધારે આપણે નક્કી કરી શકીએ છીએ. હવે આપણે આગળ જોઈશું તો જમીનની ફળદ્રુપતા વધારવા માટેના ઉપાયો. જમીનની ફળદ્રુપતા વધારવા માટેના ઉપાયો. તો એમાં પહેલો જે ઉપાય છે પાણીનો યોગ્ય નિકાલ કરવો. જમીનની અંદર જે પાણી ભરાઈ રહેતું હોય તો ત્યાં ક્ષારનું પ્રમાણ વધી જાય અને જમીનની ફળદ્રુપતા ઘટાડતું હોય છે. એટલે જો જરૂર કરતાં વધારાનું પાણી હોય તો એને આપણે નિકાલ કરીશું તો જમીનની ફળદ્રુપતા જળવાઈ રહેશે. એટલે પાણીનો યોગ્ય નિકાલ. બીજું છે પોષક તત્વો વપરાય એટલા પ્રમાણમાં ઉમેરવા જોઈએ. જમીનમાંથી વનસ્પતિ પોષક તત્વો મેળવતું હોય છે ત્યારે એ વનસ્પતિ જેટલા પ્રમાણમાં પોષક તત્વો જમીનમાંથી ઉપાડે એટલા પોષક તત્વો આપણે જમીનની અંદર પાછા આપવા જોઈએ. તો જમીનની જે ફળદ્રુપતા છે તે સચવાઈ રહેતી હોય છે. એટલે કે જેટલા વપરાય એટલા પ્રમાણમાં પોષક તત્વો આપણે પાછા ઉમેરવા જોઈએ. તો આનાથી જમીનની ફળદ્રુપતા જળવાઈ રહેશે. ત્રીજું છે સમયસરની ઉત્તમ ખેડ. ખેડ ખાતર અને પાણી લાવે નસીબને તાણી એમ કહેવાય છે. તો ખેડ જો આપણે નિયમિત રીતે સમયસર ના કરીએ તો જમીનની જે ફળદ્રુપતા છે એ બગડવાની શક્યતા રહેતી હોય છે. એટલા માટે જ્યારે પણ ખેડ કરવાની હોય, પૂરતો વરાપ હોય તે સમયે જો આપણે ખેડ કરીએ તો માટી ઉલટસુલટ થશે, જમીન ઉપર પડેલા પાન, જમીનની અંદર દટાયેલા મૂળિયા એ પણ કોહવાય અને ખાતર બનશે અને પરિણામે જમીન ફળદ્રુપ બનવાની શક્યતા વધી જશે. ચોથું, જમીનનું ધોવાણ અટકાવવું.
આજે આપણે જોઈએ તો જમીનનું ધોવાણ આગળના પાઠની અંદર આપણે જોવાના છે. જમીનનું ધોવાણ એટલું બધું થાય છે કે પહેલો બીજો વરસાદ પડે છે ત્યારે તમે પાણી જોશો તો એકલું ડોળું જોવા મળતું હોય છે. તો એ શાના કારણે હોય છે? તો જમીન ઉપર જ્યારે વરસાદના છાંટા પડે છે ત્યારે જમીનની ઉપરના જે પડ છે એના પર જે નાના નાના કણો છે માટીના કણો વરસાદના છાંટાને કારણે છૂટા પડી અને પાણીની સાથે ભળી જાય છે અને એ પાણી ડોળું આપણને જોવા મળતું હોય છે. તો આ જમીન ધોવાણ એ પણ આ જમીનની ફળદ્રુપતા ઘટાડવા માટે ભાગ ભજવતો હોય છે. એટલા માટે જમીનનું ધોવાણ અટકાવવું જોઈએ. તો જમીનનું ધોવાણ અટકાવવા માટે ખાસ કરીને સમતલ ક્યારા બનાવવા જોઈએ, પટ્ટી પાકનું વાવેતર કરવું જોઈએ, કઠોળ વર્ગના પાકોનું વાવેતર કરવું જોઈએ કે જેથી જમીન ધોવાણ આપણે અટકાવી શકીએ. પાંચમું, પાકની ફેરબદલી. આપણે જોઈએ તો કોઈ એકનો એક પાક એક જ ખેતરની અંદર લેવામાં આવે તો એ પાકને જે જરૂરી પોષક તત્વો હોય એ પોષક તત્વો પૂરા પાડી દેતું હોય, બીજા પોષક તત્વો એમને આમ પડી રહેતા હોય છે. જો આપણે પાકની ફેરબદલી કરીશું તો જમીનમાંથી દરેક પ્રકારના જે પોષક તત્વો છે એ વધતા ઓછા પ્રમાણમાં પાક લેતું હશે અને તેના કારણે જમીનની ફળદ્રુપતા સચવાઈ રહેશે. આમ યોગ્ય પાકની ફેરબદલી કરવાથી પણ જમીનની ફળદ્રુપતા જળવાઈ રહેતી હોય છે. પાકની ફેરબદલી એટલે એક જ ખેતરની અંદર એકનો એક પાક ન વાવતા તે એક સમયે કઠોળ વર્ગનો પાક વાવવામાં આવે તો બીજા ઋતુમાં ધાન્ય વર્ગનો પાક કે વેલાવાળો પાક આપણે વાવીએ તો એને પાક ફેરબદલી કહેવાય છે. આમ પાક ફેરબદલી કરવાથી જમીનની ફળદ્રુપતા જળવાઈ રહેશે. છઠ્ઠું, જમીનની વાસલ રાખવી. જમીનને શું કરવાનું છે? વાસલ રાખવી. વાસલ રાખવી એટલે વાસી આપણે કહીએ ને કે ખોરાક આજે બનાવેલો હોય ને આપણે કાલે ખાતા હોય તો વાસી ખોરાક કહીએ. એવી રીતે જમીન પણ કેવી છે રાખવાની? વાસલ જમીન. એટલે કે ખેતરને ખેડ્યા પછી પાક ન વાવતા એ ખેતરને એમનું એમ ખાલી રાખવામાં આવે છે તો એને વાસલ જમીન કહેવાય. આવી રીતે બહુવર્ષાયી વાસલ જમીન એના 3 પ્રકાર પડે છે. એમાં પહેલો પ્રકાર છે બહુવર્ષાયુ, જેમાં એક જમીનની અંદર ઘણા વર્ષ સુધી પાક ન લેવામાં આવે તો તેને બહુવર્ષાયી વાસલ જમીન કહેવાય. બીજો જે પ્રકાર છે એ વાર્ષિક વાસલ. વાર્ષિક વાસલ એટલે એક વર્ષ સુધી કોઈ પણ પાક ન લેવામાં આવે તો તેને વાર્ષિક વાસલ જમીન કહેવાય. અને ત્રીજો જે પ્રકાર છે એ કયો? વાર્ષિક વાસલ પછી ઋતુ વાર્ષિક. બરાબર, ઋતુ પ્રમાણે જો એક ઋતુ કે એક મોસમ સુધી જમીનને આપણે તૈયાર કર્યા પછી એમાં પાક ન લેવામાં આવે તો તેને ઋતુ વાસલ જમીન કહેવાય છે. આમ 3 એના પ્રકાર પડે છે. તો એ જમીનની ફળદ્રુપતા વધારવાના ઉપાયોની અંદર આપણે એનો સમાવેશ કરી શકીએ. 7મું છે લીલો પડવાશ. લીલો પડવાશ એટલે જમીનમાં ઝડપી ઉગી શકે તેવા કઠોળ વર્ગના પાકને વાવી એને ફૂલ આવવાની અવસ્થાએ તે પાકને દાટી દેવામાં આવે છે તો તેને લીલો પડવાશ કહેવાય છે. યાદ રાખજો મિત્રો કે ફૂલ આવવાની અવસ્થાએ એને જમીનમાં દાટી દેવાનો છે, એમાંથી પાક ઉત્પાદન લેવાનું નથી.
એટલા માટે એને કહેવાય છે લીલો પડવાશ. તમે આપણા અમલસાડી વિસ્તારની અંદર ઘણી જગ્યાએ જોયું હશે, ઢીંડણનો પાક કરવામાં આવે છે અને એ ઢીંડણનો પાક તમે જોશો તો ઊંચો થાય, કમર જેટલો થાય, પછી એને ઉપાડીને જમીનમાં દાટી દેતા હોય, તો એને લીલો પડવાશ કહે છે. આ લીલા પડવાશને કારણે જમીનની અંદર સેન્દ્રિય પોષક તત્વોનું પ્રમાણ ઘણું વધી જતું હોય છે. સાથે સાથે એ જમીનની અંદર જે કંઈ નિંદામણ હોય એ નિંદામણ પણ નાશ પામતો હોય છે. આમ લીલો પડવાશ કરવાથી જમીનની ફળદ્રુપતામાં આપણે વધારો કરી શકતા હોઈએ. 8મો ઉપાય છે મિશ્ર પાક પદ્ધતિ. મિશ્ર પાક પદ્ધતિ એ ખેતી કરવી એટલે તમે જુઓ તો ખાસ કરીને એક ખેતરની અંદર એકી સાથે એક કરતાં વધારે પાક વાવવામાં આવે તો તેને મિશ્ર પાક પદ્ધતિ કહે છે. એક જ ખેતરના અંદર એક કરતાં વધારે પાકો વાવવામાં આવે એકી સાથે તો એને મિશ્ર પાક પદ્ધતિ કહેવાય છે. દાખલા તરીકે બાજરી સાથે તુવેર વાવી શકાય, મગફળી સાથે તલ વાવતા હોય, મગફળી સાથે તુવેર વાવતા હોય, તો આમ એક સાથે બે પાકો એક જ ખેતરમાંથી મળી શકતા હોય અને સાથે સાથે એવા ઘણી વખત પાક લેવામાં આવતા હોય જે ઊંચો વધતો હોય અને બીજો પાક જમીન ઉપર પથરાતા હોય, એવા પાકો સાથે લેવામાં આવે તો એના કારણે જમીન ધોવાણ પણ અટકતી હોય છે અને જમીનની ફળદ્રુપતા સચવાઈ રહેતી હોય છે. તો આમ મિશ્ર પાક પદ્ધતિ કરવાથી જમીનની ફળદ્રુપતા જળવાઈ રહે છે. આમ આ પ્રકરણ આપણે પૂરું કરીએ છીએ. સ્વાધ્યાયના સવાલ જવાબ તમારે લખતા રહેવાનું છે. તે ઉપરાંત એક વાક્યની અંદર જે ટૂંકા પ્રશ્નો છે તે અને જે ખાસ કરીને વ્યાખ્યાઓ છે, લીલો પડવાશ, બહુવર્ષીય વાસલ જમીન, મિશ્ર પાક અને પાકની ફેરબદલી, જે મેં આ પ્રકરણ વખતે વિશેષ રીતે સમજાવી છે એ ધ્યાન રાખેલું હોય તો તમે નોંધી લેજો. આભાર. આપ સૌનો આભાર.